નમસ્તે મિત્રો, ચાલો આજે આપણે શિયાળામાં સ્પેશિયલ એવું મેથી મુઠિયાનું અને દાણાનું શાક, સરસ એવું શિયાળામાં ઊંધિયાને પણ ભૂલાવી દે તેવું સરસ આ શાક આપણે બનાવીએ. તેના માટે સૌપ્રથમ મેં મેથી લઈ લીધી છે. તેને આપણે સમારી લેશું. સરસ એવી મેથી આપણે સમારી લઈએ. જુઓ, ખરેખર તો આ મેથી મુઠિયાનું શાક એટલે કે બીજું કાંઈ આપણને જરૂર જ ના પડે. એકદમ સરસ અને સરળ રીતે બનાવીશું. ત્યારબાદ ધાણા ભાજી લઈ લીધેલી છે, તેને પણ સમારી લેશું. સરસ એવી ધાણા ભાજી સમારી અને બંને વસ્તુને આપણે સરસ એવા બાઉલમાં પાણીથી સાફ કરી નાખીશું. એકવાર તો સાફ કરેલી જ છે, ધોયેલી જ છે બંને. મારા ઘરમાં હંમેશા જ્યારે શાકભાજી લાવું ત્યારે જ બધી વસ્તુ એકી સાથે ધોઈ નાખું છું. ત્યારબાદ આપણે બીજી વાર ધોઈએ છીએ. સરસ એવું આપણી મેથી અને ધાણા ભાજીને ધોઈ અને ત્યારબાદ આપણે એને એક ઝારામાં અથવા તો ચાયણાની મદદથી કે આવી રીતે જે મારી પાસે એક ઝીણી એવી જાળી છે તેમાં કાઢી લેશું. ત્યારબાદ હવે તેમાં ચણાનો લોટ એડ કરીશું. સરસ એવી આપણી મેથી અને ધાણા ભાજી સુધારેલી હતી તેમાં મેં 4 થી 5 ચમચી જેટલો ચણાનો લોટ એડ કર્યો છે. ત્યારબાદ હળદર, ત્યારબાદ લાલ મરચું પાવડર, ત્યારબાદ ખાંડ, મીઠું, ગરમ મસાલો થોડો એવો, જીરું, ત્યારબાદ એમાં તલ એડ કરીશું. ત્યારબાદ વરિયાળી. આ સરસ એવું આપણે આખું એડ કરીએ તો સરસ એવો એનો ટેસ્ટ આવે છે. ત્યારબાદ લીલું લસણ લઈ લીધેલું છે મેં, જેને આપણે તેમાં સમારી લેશું. અથવા તો તમે ધારો તો ખાયણી દસ્તામાં અથવા તો ખરલમાં થોડો એવો એને ક્રશ કરીને પણ એડ કરો તો પણ ચાલે. ત્યારબાદ એને મેં એક બાઉલ નાનું પડતું હતું તો મેં એને અલગ બાઉલમાં લઈ લીધેલું છે. તેમાં થોડા એવા આપણે ખાવાના સોડા અને ત્યારબાદ લીંબુ અને તેલ નાખી અને સરસ એવું આપણે આપણું મુઠિયાનું બેટર તૈયાર કરીએ છીએ. જો સરસ એવા મુઠિયા જરૂર પડે તો જ આપણે એમાં થોડું એવું પાણી એડ કરીશું. થોડો એવો ટાઈટ એવો આપણે લોટને રાખીશું. સરસ એનું બાઇન્ડિંગ થાય એટલા પૂરતો જ. જુઓ તમે, સરસ એવો મેં મુઠિયાનો લોટ બાંધી લીધેલો છે. સરસ એવા આપણા મુઠિયા હવે આપણે વાળી લેશું. ગોળ નાની મોટી સાઈઝ જે તમારા ઘરમાં બનતી હોય એ વાળો. અમારા ઘરમાં ગોળ બનાવું છું. કોઈ લંબગોળ બનાવે છે, કોઈ નાના મોટા, જે તમારી અનુકૂળતા પ્રમાણે તમે બનાવો તે. આપણા મુઠિયા સરસ એવા તૈયાર છે. હવે એને આપણે તેલમાં કુકરમાં જ કરી લેશું. આપણે આ પૂરેપૂરી રેસીપી એક જ કુકરની અંદર તૈયાર થઈ જાય એ રીતે બનાવીશું. સરસ એવા આપણા તેલ થઈ ગયું છે, એમાં આપણે મુઠિયા એડ કરી દેશું. જુઓ, મુઠિયા તળાઈ જાય ત્યારબાદ ગોલ્ડન બ્રાઉન કલરના થાય ત્યારે આપણે ગોલ્ડન કલરના થઈ જાય એટલે આપણે કાઢી લઈશું. સરસ એવા આપણા મુઠિયા જુઓ તૈયાર થાય છે. એકદમ સરસ એવા ક્રિસ્પી અને
સરસ એવા તૈયાર થાય છે. અમારા ઘરમાં તો આ મુઠિયા અડધા તો એમનેમ જ પૂરા થઈ જાય છે. થોડાક એવા જ આપણે શાકભાજીમાં એડ કરી શકશું. જુઓ, સરસ એવા આપણા મુઠિયા તળાઈ ગયા છે. હવે આપણે વઘાર કરીશું. તેમાં તજપત્તા, લાલ મરચું, જીરું અને હિંગ તેલમાં મેં એડ કરી દીધી છે. તેલ થોડું વધારે હતું એટલે કાઢી લીધું છે. હવે ડુંગળી, લીલું લસણ, લીલી ડુંગળી તેમાં એડ કરી છે. સરસ એવું આપણું ડુંગળી અને લસણ સતળાઈ જાય એટલે આપણે એમાં ટમેટાં એડ કરીશું. એકદમ સરસ એવા ટમેટાને એડ કર્યા બાદ એને મસાલો તૈયાર કરી લઈએ એટલે એકદમ બધો જ મસાલો તેમાં ચડી જાય છે. સરસ એવું જુઓ, બધો મસાલો, લાલ મરચું પાવડર, ધાણા જીરું, હળદર, મીઠું અને ખાંડ બધું જ મેં સ્વાદ અનુસાર નાખ્યું છે. એકદમ સરસ એવું. અને થોડો એવો ગરમ મસાલો ઉપરથી આપણે એડ કરીશું. ત્યારબાદ દાણા, જે આપણે તુવેરની દાળના તુવેરના દાણા કાઢેલા છે મેં, એ આપણે એડ કરીશું. કુકરમાં જ બનાવીએ છીએ આપણી આ રેસીપી, એટલે એને મેં બાફ્યા નથી. એકી સાથે આપણે બધી તૈયાર થઈ જશે આપણી રેસીપી. સરસ એવો મસાલો અને દાણામાં ચડી જાય, ત્યારબાદ થોડા એવા ચડી જાય એટલે આપણે એમાં મુઠિયા એડ કરીશું. તમે જુઓ, સરસ એવા આપણા દાણા અને મુઠિયાનું શાક તૈયાર થશે. હવે આપણે જે મુઠિયા એડ બનાવ્યા હતા એમાં જ આપણે પાણી એડ કરી અને એ જ પાણી આપણે એમાં શાકમાં એડ કરીશું. એકદમ સરસ એવું આ શાક બનીને તૈયાર થશે. ત્યારબાદ તેને આપણે 2 વિસલ વગાડી લઈશું. સરસ એવી 2 વિસલ વગડી જાય પછી કુકરને ઠરવા દીધું હતું મેં. એકદમ સરસ એવું જુઓ આપણું શાક તૈયાર છે. ત્યારબાદ ચેક કરી લેશું કે આપણા તુવેરના દાણા તૈયાર ચડી ગયા છે. જુઓ, એકદમ સરસ એવા દાણા પણ ચડી ગયા છે અને મુઠિયા પણ સરસ એવા આપણા આખા જ છે. ભાંગશે પણ નહીં અને સરસ એવું કુકરમાં ફટાફટ બની જતી આ એક રેસીપી સરસ એવી છે. આપણું સરસ એવું દાણા મુઠિયાનું શાક તૈયાર છે. તેને આપણે ધાણા ભાજીથી ગાર્નિશ કરીશું. એકદમ સરસ એવું આ શાક બનીને ટેસ્ટમાં પણ સરસ એવું તૈયાર થયું છે. જુઓ જ, એકવાર જરૂરથી ટ્રાય કરજો અને વિડીયો ગમે તો લાઈક, શેર એન્ડ સબસ્ક્રાઈબ જરૂરથી કરજો. એકદમ ટેસ્ટી એવું શિયાળામાં જરૂરથી બનાવજો અને બધાને ખૂબ જ ભાવશે. સરસ એવું શાક તૈયાર છે.